છે એની જયારે પ્રતીતિ, ત્યારે પેલી એને પ્રતીતિ થાય છે ચિત્તના વ્યાપારની. તો ચિત્તના વ્યાપારની એને પ્રતીતિ થાય છે ત્યારે એને લાગે છે કે ચિત્ત છે એ ઉઠે છે અને વિરમે છે. એટલે એને વ્યુત્થાન દશા કીધી અને નિરોધ કીધો. પેલી એને પ્રતીતિ અંદર ભીતર થવા માંડી કે ચિત્ત આ રીતે ચાલે છે. પછી તો એને અલગ અલગ જુદી જુદી પ્રતીતિઓ થવા માંડે છે. પતંજલિ બધી પ્રતીતિઓની ક્રમવાર ગોઠવે છે. વ્યુત્થાન સંસ્કાર અને નિરોધ સંસ્કાર. પછી એને પ્રતીતિ થાય કે વ્યુત્થાન સંસ્કાર હોય તો શું થાય છે અને નિરોધ સંસ્કાર હોય તો શું થાય છે, એની એને પ્રતીતિ થઈ. વ્યુત્થાન સંસ્કાર હોય, ચિત્તની વૃત્તિ ઉઠે તો એની સાથે ચિત્ત છે એ ભટકવા માંડે છે. અને ચિત્તની વૃત્તિનો નિરોધ થાય છે, એની સાથે ચિત્ત સમાધિસ્થ થવા માંડે છે. એટલે એને બીજું દેખાડું. પછી ત્રીજી એને પ્રતીતિ થઈ, સંયમ ચાલુ છે અંદર. જેમ જેમ સંયમ ચાલુ થાય એમ એને એક એક અંદર દર્શન થતું જાય. જ્યારે પાછું દર્શન થાય છે કે ચિત્ત વ્યુત્થાન દશામાં હોય, ચિત્ત ભટકતું હોય, ત્યારે ચિત્તની અંદર થતી પ્રતીતિઓ છે એ પણ આડી અવળી વધતી ઓછી, આછી પાતળી, કડવી મીઠી એવી બધી થયા કરે છે. અને ચિત્ત છે એ નિરોધ અવસ્થામાં હોય ત્યારે પ્રતીતિઓ એક સરખી થાય છે. જેવી રીતે નીંદર આવતી હોય આપણને તો ધીરે 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 બધી સંસારની ચિંતા ઉપાધિઓ શાંત થવા માંડે છે. સંસારમાં આર્થિક સમસ્યા છે, દુકાનના હિસાબ કિતાબ લખવા છે, કોર્ટ કચેરીએ જવું છે, ઘરની અંદર ચીજ વસ્તુ લાવવાની છે, રસોડામાં કામકાજ છે, કપડા લતાનું છે. અને પ્રતીતિઓ નથી થતી. એ પ્રતીતિઓ ઇન્દ્રિયના પ્રદેશમાં અને મનના પ્રદેશમાં એક્શન રિએક્શન થયા કરે છે. પછી જેમ જેમ નીંદર આવવા માંડે છે એમ ઇન્દ્રિય અને મનનો વ્યવહાર છે એ સુસુપ્ત થવા માંડે છે. અંદર ચૈતન્યની અવસ્થા છે એ નિદ્રાધીન થાય છે. ત્યારે ચિત્તની વૃત્તિ છે એ એટલો વખતને માટે વિરામ પામે છે, એટલો વખત માટે પ્રતીતિઓ શાંત થતી જાય છે, ઇન્દ્રિયનો વ્યવહાર શાંત થતો જાય છે અને નિદ્રામાં સરકતા જાય છે. સમાધિ દશા છે એની અંદર પણ આ જ સ્થિતિ થાય છે. પણ ફેર એટલો છે કે નિદ્રાની અંદર ચૈતન્યની અવસ્થા છે એ નિદ્રાધીન છે. જ્યારે સમાધિમાં ચૈતન્યની અવસ્થા અંદર ભીતર છે એ જાગી ગઈ છે. હા, હવે આટલું શું આવે? ભગવાન આમાં એક સરસ ઉદાહરણ આપ્યું છે કે એક નિંદ્રાની વાત કરી ને એક ચૈતન્યની વાત કરી. કે નિંદ્રાની અવસ્થામાં જયારે આપણે જઈએ છીએ ત્યારે ધીમે ધીમે જેટલા પ્રશ્નો હોય, ઉપાધિ હોય, એ બધી ધીમે ધીમે શાંત થઈ જાય. કે ભાઈ કપડા ધોવાના છે, જીવનના કઈ પ્રશ્નો છે, વ્યવહારના કઈક પ્રશ્નો છે. જેમ જેમ જે ચિત્ત અને મનના પ્રદેશની અંદર છે, ઇન્દ્રિયો અને મનના પ્રદેશની, એ ધીમે 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 જેમ નિંદ્રામાં જતા જાય એમ શાંત થતા જાય છે. એમ ચૈતન્યની વાત કરી કે ચૈતન્ય અને નિંદ્રા વચ્ચે ફેર એટલો જ બતાવ્યો કે નિંદ્રામાં આ જાગૃતિનું તત્વ છે હાજર નથી, અને જયારે સમાધિમાં જાય છે ત્યારે આ ચૈતન્યનું તત્વ, જાગૃતિનું તત્વ હાજર થાય છે અને બાકીના બધા પ્રશ્નો છે એનું સમાધાન થઈ જાય છે. આવી કઈ વાત કરી. એની પહેલા થોડુંક આવ્યું હતું કંઈક પેલા વર્તમાન ક્ષણમાં પ્રતીતિ થઈ એની વાત કરશો? ના, એટલે વ્યુત્થાન દશામાં અમુક પ્રકારની પ્રતીતિ, નિરોધના અમુક પ્રકારની પ્રતીતિઓ હોય છે, જુદી જુદી પ્રતીતિઓ હોય છે, એની વાત કરેલી.
સમાધિ અવસ્થા છે એની અંદર પ્રતીતિની એકતાનતા એટલે પ્રતીતિની અંદર જાગૃતિ એક સ્વરૂપે રહે છે અને પ્રશ્નો છે એનો વિરામ આવે છે. પ્રશ્ન જે છે ને એ સમજાય છે. એટલે જાગૃતિની એક સમાનતાની દશા છે અને એમાં ઓની અંદર સુષુપ્તિની અંદર પ્રશ્નો સોલ્વ થતા નથી, પ્રશ્નો થોડી વાર માટે વિલીન થઈ જાય છે. ત્યારે આ સમાધિની અંદર પ્રશ્નોની અંદરનું જે તણાવ કરે એવું, ટેન્શન કરે એવું, ચિંતા કરે એવું, ભય કરે એવું ઝેર નીકળી જાય છે. એ ટાઈપની વસ્તુ છે. આગળ જાઓ દે. આ વાત તો ક્લિયર છે. એટલે નિરોધ અને વ્યુત્થાન એ જયારે એને ખ્યાલ આવે છે ત્યારે ચિત્તની એક વ્યવહાર એને થતો જાય છે કે ચિત્તનો આ ધર્મ છે નિરોધને પામવો અને વ્યુત્થાન. પ્રાણનો ધર્મ છે શ્વાસોશ્વાસ લેવા. શ્વાસ આવે છે શ્વાસ જાય છે, શ્વાસ આવે છે શ્વાસ જાય છે. એ સતત પ્રક્રિયા ચાલે છે. એવી રીતે વ્યુત્થાન અને નિરોધની સતત પ્રક્રિયા ચાલી રહી છે. પણ એની આપણને પ્રતીતિ થતી નથી, શ્વાસની પણ પ્રતીતિ થતી નથી. કુદરતની અંદર સતત જ લેતી દેતીનો વ્યવહાર ચાલે છે. સતત અમુક વ્યવહાર છે એ લાંબા ગાળાનો છે, અમુક વ્યવહાર છે એ ટૂંકા ગાળાનો છે. એટલે અમુક સાયકલ છે મોટી સાયકલ છે, અમુક સાયકલ છે એ નાની સાયકલ છે. પણ આની પ્રતીતિ થાય છે ખરી. આ ચિત્તની જયારે પ્રતીતિ થઈ એટલે એને ખ્યાલ આવ્યો કે ચિત્તનો ધર્મ છે વ્યુત્થાન અને નિરોધનો. પણ છતાં બીજું ચિત્તનું દેખાણું કે ચિત્ત છે એ સર્વાર્થતા અને એકાગ્રતા. ચિત્ત જ્યાં ત્યાં ભટકે છે અને ચિત્ત એક ઠેકાણે સ્થિર થાય છે એ પણ એને દેખાણું. તો આ શું છે? તો એને દેખાણું કે આ ચિત્તનું લક્ષણ છે અને એક ચિત્તની અવસ્થા છે. એક સરખી પ્રતીતિ થાય કે જુદી જુદી પ્રતીતિ થાય. આ ચિત્તના એને 3 પરિણામ દેખાય. ટ્રાન્સફોર્મેશન. તો માત્ર ચિત્તના દેખાણા એટલું જ નહીં, સંયમ હજી ચાલુ છે તો સંયમમાં એને પ્રજ્ઞાલોક ખુલ્યો. પ્રજ્ઞાલોક ખુલ્યો ત્યારે દેખાણું કે ભૂત અને ઇન્દ્રિયમાં પણ આ જ વ્યવહાર ચાલી રહ્યો છે. ઇન્દ્રિયનો વ્યવહાર છે તો ઇન્દ્રિયનો વ્યવહાર ઉઠે છે અને શાંત થાય છે. ચિત્તમાં વૃત્તિ ઉઠે છે એટલે ઇન્દ્રિય સક્રિય બને છે. ચિત્તમાં વૃત્તિ ઉઠે છે અને પ્રાણ સક્રિય બને છે. ચિત્તમાં વૃત્તિ ઉઠે છે અને શરીર સક્રિય બને છે. અલબત્ત એકબીજા આખા કનેક્શનો છે, એને કનેક્શનો દેખાડા. એટલે જેમ જેમ અંદર સંયમ અંદર ઉતરતો જાય એમ એને દેખાણું કે ધર્મ છે એની સાથે સાથે લક્ષણ છે અને એની સાથે સાથે અવસ્થા છે. તો હવે પ્રશ્ન એવું પૂછ્યો કે ધર્મ એટલે શું? આપણે તો છે ધર્મ એટલે તો સંપ્રદાય કહીએ છીએ. વસ્તુનો સ્વભાવ એ ધર્મ, એની વ્યાખ્યા પણ છે. યોગ સૂત્ર એ વ્યાખ્યાની ગહેરામાં જાય કે ધર્મ શું? આ તો ચિત્તનો ધર્મ થયો અને ચિત્ત ઉપર ધર્મનું, લક્ષણનું અને અવસ્થાનું ટ્રાન્સફોર્મેશન થયું. તો આ જે પરિણામ જેના ઉપર ચાલે છે એવું તો કોઈ તત્વ તો હોવું જોઈએ કે જેના ઉપર આ બધું થઈ રહ્યું છે. તો એ તત્વ કયું? હવેનું જે સૂત્ર આવે છે એ તત્વ ઉપર શાંત ઉદિત અવ્યપ્યતે ધર્માનુપાતે ધર્મી. એક વાત આપણે સાવધાની રાખીએ કે આ વિષય છે એ વિચારવાનો વિષય નથી. આ વિષય છે એ પ્રતીતિ થવાનો છે. આપણને હા બોલ. ભગવાન, આમાં હમણાં જે વાત થઈ હતી
કે ચિત્તનો ધર્મ છે, ચિત્તનું જે છે એ લક્ષણ છે અને ચિત્તની અવસ્થા છે. આ ત્રણ વાત કરી ભગવાન આની અંદર. અને ચિત્તનું જે પહેલી વાત કરી કે ચિત્તનો ધર્મ શું છે, તો વ્યુત્થાનનો અને નિરોધનો છે ભગવાન. બરાબર. તો આ ચિત્ત વ્યુત્થાનનો એટલે આ બે એની સાથે જ જોડાયેલા છે, ચિત્તની સાથે. બરાબર. કાં તો ઈ કાં ઉપર જાય ને કાં નીચે જાય. કાં તો ઈ પણ જન્મથી તો આપણે ભગવાન જે લઈને આવ્યા છીએ વ્યુત્થાનનો સંસ્કાર જ લઈને આવ્યા છીએ ને. તો આપણે કેવો પડશે ને નિરોધનો સંસ્કાર. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. એવી જ રીતે ચિત્તનું બે પાછા લક્ષણે કીધા, એક એકાગ્ર થવું ને એક ભટકવું ભગવાન. બરાબર. એટલે આ જે એકાગ્રતા છે એ ચૈતન્યના ડોલા થશે અને આ ભટકે છે એ પાછા વ્યુત્થાનના સંસ્કારો થશે. બરાબર બરાબર. સરસ. અને એવી રીતે ધર્મની વાત કરી ભગવાન કે જુદી જુદી અવસ્થાઓમાં ચિત્ત હોય છે, કાં તો એ નિરુદ્ધની અવસ્થામાં હોય છે અને કાં તો જુદી જુદી સમસ્યાઓમાં ચિત્ત ચોંટ્યા રાખતું હોય છે. બરાબર. એટલે આ ત્રણ એને વાત કરી ભગવાન. બરાબર. તો આમાં જે આ ધર્મ લક્ષણ અને અવસ્થાઓ છે એમાંથી વ્યુત્થાનના લક્ષણો છે અથવા ભટકવાના લક્ષણો છે એ બધું આપણે સાથે લઈને આવીએ છીએ. એટલે કોન્શિયસ એફર્ટ દ્વારા, સજાગતા પૂર્વકના પ્રયત્ન દ્વારા નિરોધના સંસ્કાર આવે છે. એ પેલા નથી આવતા એમ ભગવાન. આ જીવનમાં એને હાંસલ કરી લીધા હોય ભગવાન, તો પછી આવતા જન્મમાં એની સાથે જ આવશે કે ત્યારે પાછા કેળવવા પડતા હોય છે? ના, જેટલું તમે અર્જન કર્યું હોય ને એટલું તમને આગળ જાય. તમને સિક્યુરિટી છે, વાંધો નથી. ના એટલે જે જગ્યાએ એટલે આપણે આની અંદર એક શ્લોક છે ગીતાની અંદર, આપણે યોગ અને ક્ષેમ, યોગ અને ક્ષેમ, જે યોગ શબ્દ અને ક્ષેમ શબ્દ છે ને એને બરાબર સમજવા. યોગ છે એ અપ્રાપ્તની પ્રાપ્તિ છે અને ક્ષેમ છે એ પ્રાપ્તનું રક્ષણ છે. આ બરાબર સમજો. એટલે પ્રાપ્ત છે એનું રક્ષણ કરી લે, પ્લસ તમને હવે જે અધૂરું જે છે એનો ક્યાંક મેળાપ કરાવી દેશે. એ યોગ કહેવાય. એ ટાઈપની વસ્તુ. આપણને ભીતર પ્રતીતિ થાય છે આપણી આસપાસ શું થઈ રહ્યું છે, આપણા ભીતરમાં શું થઈ રહ્યું છે એની પ્રતીતિ થાય છે. જો પ્રતીતિ થાય તો આ વસ્તુ છે એ ઉઘડતી જાય. પતંજલિ જે કહે છે એને પ્રતીતિ થઈ, એને ભૂત અને ઇન્દ્રિય, પંચમા ભૂત છે અને 11 ઇન્દ્રિયો છે, એની અંદર એને પ્રતીતિ થઈ કે એની અંદર પણ ધર્મ બદલે છે, ધર્મની સાથે લક્ષણ બદલે છે અને લક્ષણની સાથે અવસ્થા બદલે છે. આપણને એની પ્રતીતિ થાય છે. શરીર છે, આપણે ગઈકાલે વાત કરી તો શરીર પંચમા ભૂતનું પૂતળું છે, પણ પંચમા ભૂતનું પૂતળું છે એની પ્રતીતિ થાય છે. શરીર હાડપિંજરનું ખોખું છે, એનું પૃથ્વી તત્વ. શરીરની અંદર લોહી પરિભ્રમણ કરી રહ્યું છે, ગ્લાન્સનું સિક્રેશન થઈ રહ્યું છે ગ્રંથિઓની. શરીરની અંદર લાળ છે, મળમૂત્ર છે અને બીજું ઘણું બધું છે, એનું જલ તત્વ છે. શરીરના ભીતરની અંદર જઠરાગ્નિ છે, ભાવની, કામ, ક્રોધની અગ્નિઓ છે, શરીરની પોતાનું ટેમ્પરેચર છે, એ બધું એનું અગ્નિ તત્વ. શરીરની અંદર 5 પ્રાણો અંદર સક્રિય બને છે, એનો વાયુ તત્વ. અને શરીરની અંદર એક પોલાણ છે, સ્પેસ છે. સ્પેસને આધારે બધી ગતિ થઈ રહી છે. બધું ઠસોઠસ ભર્યું હોય તો લોહી ફરી કેમ શકે?
તો ગતિ જ ન થાય. તો બધી ગતિનો આધાર છે એ આકાશ છે, સ્પેસ છે. તો આ પાંચ તત્વ, તો આ બહારના દેખાતા પાંચ તત્વ એની પ્રતીતિ થાય છે આપણા શરીરનું. પણ આપણું શરીર આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ શરીર છે. અને જે લોકો ને તત્વ જાણવું છે, શરીર હંમેશા વર્તમાન કાળમાં રહે છે. શરીર ક્યારે ભૂતકાળ કે ભવિષ્ય કાળમાં જતું નથી. તો શરીરનો સાથેનો આપણને બોધ કેટલો રહે છે, શરીર પ્રતીત કેટલું થાય છે. એટલે જાજી માથાકૂટમાં ન કરે તો ઘણા માણસ સાધના કરે, બોડી અવેરનેસની સાધના છે એ સાચી છે, પણ હજી શરીર છે. હજી તો શરીરના ભીતરની અંદર પ્રવેશ કરવાનો છે. તો શરીરના માધ્યમ દ્વારા ભીતર પ્રવેશ કરો કે ભીતરથી પ્રતીતિ થતા 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 શરીર સુધી આવો. પાંચ તત્વ અને પછી 11 ઇન્દ્રિયો. તો પાંચ તત્વના પોતાના ગુણધર્મ. આમાં અત્યાર સુધીમાં શું વાત કરે છે? મુખ્ય સૂર શું છે આમાં? શરીર હા, અને ભગવાન શરીર ના તત્વની વાતો કરી બધી, અને શરીરના લેવલની જાગૃતિની વાત કરી. આ તો તમે શરીરથી ભીતર જઈ શકો એમ છો. આ તો ભીતરથી શરીરની પ્રતીતિ તરફ તમે આવી શકો એમ છો. એટલે એની આખી વાત કરી છે ભગવાન. જે શરીર પાંચ તત્વોનું બનેલું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશની છે, એની વાત થઈ છે. એટલે શરીરથી પણ અંદર ગતિ કરી શકાય છે, અને અંદરથી પછી શરીરના લેવલે પહોંચી શકાય છે. એટલે મુખ્ય સાર છે એ પ્રતીતિ છે. તમે પ્રતીતિ કેટલી કરો છો? પ્રતીતિનો અર્થ છે કે તમે હાજર છો. પ્રતીતિની વાત કરે છે. પછી હા, શરીર છે એ ભવિષ્યમાં નથી, વર્તમાનમાં છે. બરાબર બરાબર. વર્તમાનમાં છે એટલે તમે બોડી અવેરનેસ ની સાધનાથી સ્ટાર્ટ કરી શકો એમ. હા, હવે એમાં બોડી એક મિનિટ, બોડી અવેરનેસ છે, એની અંદર બોડી અવેરનેસ છે કે શું છે એનો ભેદ કેવી રીતે કરશું? બોડીની અવેરનેસ છે કે બોડીની અવેરનેસ છે કે પ્રત્યેનો વિચાર છે કે હું બોડીથી અલગ છું? આ બે વચ્ચેનો ભેદ કરવો પડશે ને. એક વિચાર છે ને એક પ્રતીતિ છે. એટલે શક્ય એવું પડે કે આ બોડી અવેરનેસ ની સાધનામાં આ વિચાર તો બરાબર છે કે બોડી અલગ છે ને હું અલગ છું, પણ છતાંય સાધનાની શરૂઆત કરતા જ આ બોડીની જેટલી મૂવમેન્ટ થાય છે એ મોટે ભાગે આપણી આદત અનુસાર બેહોશીમાં થાય છે. એની બદલે એ જાગૃતિમાં ધારો કે હાથ ઊંચો કર્યો કે પગ, આપણી બધી જે કઈ પ્રવૃત્તિ છે શરીરની મૂવમેન્ટની, એ જાગૃતિ સાથે એનું હલનચલન થાય. કારણ કે શરીરનો તો ગુણ હલનચલનનો છે. મનની અંદર ને બુદ્ધિની અંદર ને બધા વેરિયસ ફંક્શન છે, પણ બોડીની અંદર તો એક જ છે કે જે હલનચલનના ભાગરૂપે થાય. એટલે એ હલનચલન એક પણ આપણી જાગૃતિ વગર, આ એક એમને મામૂલો જે બુદ્ધનો દાખલો આપે છે, આખી પાછી ઉડાડી, તો એ રીતની જાગૃતિ, એ રીતની બોડી અવેરનેસની સાધનાની વાત કરતા હશે શરૂઆતમાં. ના, એટલે પેલા તમે બોડી અવેરનેસ પહેલા બોડી વિશેનો તમે બોડીથી અલગ છો એવો વિચાર છે કે ભાન છે, પ્રતીતિ છે, બે વચ્ચેનો પેલા ફરક કરવો પડશે. આપણે આગળ નથી જવું. પેલા બેઝિક ના એટલે
ના, આપણે દર્શન અને વિચાર વચ્ચેનો ફર્ક કરી નથી શકતા. જનરલ આ હકીકત છે. દર્શન ઓકે અને વિચાર વચ્ચેનો ફર્ક નથી કરી શકતા. ઓકે એટલે ઈ ફર્ક સાધકે કરવાનો છે. આ માઇન્યુટ છે. એટલે સાધક એવી ભ્રમણામાં રહે છે કે અમે દર્શનની ભૂમિકાએ છીએ ને હોય વિચારની ભૂમિકાએ. હા હા યસ એટલે ઈ એક ખ્યાલ રાખવાનો છે અહીં આ જગ્યાએ. સાવધાન યસ સાવધાન રહેવાનું ઓકે છે. યસ યસ હા હા. 3 ગુણ છે અને દરેકનો પોતપોતાનો ધર્મ છે, પણ આપણને પ્રતીત થાય છે. પછી અત્યારનું સૂત્ર, અને એ સૂત્ર દરેકને લાગુ પડે. દરેકને એટલે આ 5 ભૂતોને લાગુ પડે, ઇન્દ્રિયને લાગુ પડે, પ્રાણને લાગુ પડે અને ચિત્તને લાગુ પડે. શાંત ઉદિત અવ્યપ્યદેશીય. શાંત એટલે જે વિરમી ગયું છે, ઉદિત એટલે જે પ્રગટી રહ્યું છે. આ શરીર છે, અત્યારે આપણને આ પ્રતીત થાય છે, પણ આ શરીર છે અત્યારે જે છે એવું ને એવું હતું 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા. તો એક વખત શરીર હતું, ઘોડિયામાં હિચકતું હતું, ત્યારે શરીર ક્યાં હતું? અને ઘોડિયામાં હિચકતું હતું એની પહેલા ગર્ભમાં હતું, ત્યારે શરીર ક્યાં હતું? અને એની પહેલા માતા પિતાના અંડકોષમાં કે વીર્ય કણમાં નરી આંખે જોઈ ન શકાય એ ઠેકાણે શરીર હતું. તો એ પ્રતીતિ થાય છે. આ જે બધા શરીરોની અવસ્થા હતી એ વિરમી ગઈ, એ શાંત થઈ ગઈ. શરીર અત્યારે જે પ્રગટ થાય છે, અત્યારે શરીર કામકાજ કરે છે, એ બધી ઉદિત શાંત એટલે ભૂતકાળ. પણ ભૂતકાળ અને આપણે જેને સ્મૃતિ કહીએ છીએ એ બે અલગ વસ્તુ છે. આપણે જે વિષયને અનુભવ કર્યો છે એ સ્મૃતિ છે. આ તો આપણી સ્મૃતિમાં પણ નથી, પણ એની પ્રતીતિ થાય છે ખરી. એ ઘટના બની ગઈ છે, એ ઘટના બની રહી છે, અને એ ઘટના હવે શું બનવાની છે, હવે આ શરીરની શું ગતિ થવાની છે, એ અવ્યક્ત છે, એ કહી નથી શકાતું. છતાં શરીર ના ધર્મ છે. ગર્ભમાં હતો ત્યારે શરીરનો ધર્મ હતો, યુવાવસ્થામાં પણ શરીરનો ધર્મ છે, વૃદ્ધાવસ્થામાં પણ શરીરનો ધર્મ છે. તો શરીરનો ધર્મ એટલે કયો? તો શરીરનો ધર્મ એક જ છે, જન્મ. ચિત્તનો જેમ ધર્મ છે વ્યથા અને નિરોધ, એવી રીતે શરીરનો ધર્મ છે જન્મ અને મૃત્યુ, પણ પ્રતીત થાય છે. હવે જો આ શરીરનો ધર્મ જન્મ અને મૃત્યુ થાય તો જ્યાં જ્યાં શરીર છે એ જન્મ અને મૃત્યુને આધીન છે. અમુક જ્ઞાન છે એ પિંડની અંદરથી મળે છે, અમુક જ્ઞાન છે એ બ્રહ્માંડમાંથી મળે છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, આ એક સૂત્ર છે. જે લોકોને સંયમ થયો છે એ લોકોને જોવામાં આવ્યું કે બુંદને જાણી લે છે, બુંદને સમગ્રતાથી જાણી લે તો સાગરને સમગ્રતાથી જાણી શકાય છે. આત્માને ઓળખી લે છે એટલે પરમાત્મા શું છે એ જાણી શકાય છે. પણ આપણે આપણા પિંડને પણ ઓળખીએ છીએ ખરું? એને કઈ પ્રતીતિ થાય છે? શાંત ઉદિત અવ્યપ્ય દેશ, ધર્માનુપાતિ ધર્મી. આ બધી વાતો છે એ થોડી ગહેરી થઈ ગઈ. ગહેરી એ માટે થઈ ગયા આ તરફ ચિત્તમાં ધારણા નથી બંધાની. ધારણા ન બંધાય ત્યાં સુધી પ્રતીતિ નથી થતી. વ્યવહારિક જગતમાં જેની આપણને પ્રતીતિ થાય છે એને આધારે આ સમજીએ. જેમ કે આપણે કપડાં પહેર્યા છીએ તો કપડાની પ્રતીતિ થાય છે. તો કપડું છે
તો કપડાનો ધર્મ શું, કપડાનું લક્ષણ શું અને કપડાની અવસ્થા શું? આપણે એ કંઈક પકડમાં આવે કે કપડું છે તો રૂનો જે ધર્મ છે એ કપડાનો ધર્મ છે. કપડાનું લક્ષણ છે કે શરીરને ઓઢવું પહેરાવવું હાથે, અને એની અવસ્થા છે તો જરી પુરાણ થયું કે નવું છે. પછી કપડાનું મસોતું થઈ જાય એટલે ધર્મ એનો એ રહે છે, એની લક્ષણ અને એની અવસ્થા બદલાઈ જાય છે. તો કપડું છે એ રૂમાંથી સૂતરમાંથી નીકળ્યું, રૂમાંથી સૂતર થયું, સૂતરમાંથી કપડું છે. એટલે જે રૂ હતું એ એની શાંત અવસ્થા હતી, જે કપડું છે એ ઉદિત, અને જે મસોતો ને ચીથરું થઈ જાય એનો અવ્યક્ત દેશીય, ખબર નથી કે શું થશે. એટલે રૂના જે ધર્મ છે એ બધા ધર્મ છે એ કપડાને લાગુ પડ્યા. આ વાત તો પકડાય. તો ધર્મ, લક્ષણ અને અવસ્થા એ બધાની પછવાડે જે ધર્મી છે, એટલે સમગ્ર કાપડની પછવાડે જે ધર્મી છે એ છે રૂપ. આ વાત પકડાય છે. આ રીતે આપણે પકડીએ તો રૂપ છે. આ શું કે છે? એટલે ભગવાન આમાં જે ધર્મી છે એનું એમણે દ્રષ્ટાંત આપીને સમજાવવાની ટ્રાય કરી. એટલે ધર્મી એટલે બેઝિક એલિમેન્ટ કપડાના દ્રષ્ટાંતની અંદર બેઝિક હતું રૂ, અને રૂ ના આધાર ઉપર પછી આગળ જે બન્યું એ કપડું, અને પછી એની અવસ્થા થઈ. એટલે રૂના જે ગુણો છે એ રૂનો જે ધર્મ છે, રૂનો ધર્મ એ કપડાનો ધર્મ છે, પણ એના લક્ષણ અને અવસ્થા છે એ પછી બદલાય છે. હવે એ વસ્તુ આંતર જગત ની અંદર કેમ કનેક્શન થાય છે એ હવે આગળ કઈક વાત કરવાનું છે. હા, બીજું કોઈને કહેવાનું કઈ? એ આખું દ્રષ્ટાંત શું કહેવા માંગે? એક શાંત અવસ્થા. હા, બોલો બોલો. મતલબ ધર્મ સ્થિર છે અને લક્ષણ ને અવસ્થા સતત બદલતા રહે. એના ઉપર થોડું સમજાવી શકો? બરાબર. ધર્મ, અર્થ, અધર્મ, લક્ષણ ને અવસ્થા. એટલે એને આ રૂના દ્રષ્ટાંત દ્વારા એને સમજાયું. હવે આપણે થોડુંક આગળ જાય, વાંધો નહીં. હા, એક મિનિટ. હા, એ ક્યાંથી પ્રગટ થયું? તો રૂ ક્યાંથી પ્રગટ થયું? તો આપણને પ્રતીત થવું જોઈએ કે રૂ ક્યાંથી પ્રગટ થાય છે. તો દેખાય કે રૂ છે એ તો માટીમાંથી પ્રગટ થાય છે. એટલે માટીમાંથી પ્રગટ થાય છે તો માટીના જે કઈ ધર્મ છે એ ધર્મ રૂની અંદર તો આવે જ છે. કારણ કે જેમાંથી જે પ્રગટ થયું આપણને ખબર નથી પડતી. આપણે તો એટલી ખબર પડે કે રૂનો ધર્મ આ છે કે દિવાસળી મૂકીએ તો બળી જાય, પણ હજી વાસ્તવિક ધર્મની ખબર નથી પડતી. કારણ કે રૂમાંથી કાપડ બન્યું, પણ રૂ ધરતીમાંથી બન્યું. તો ધરતીના જે ધર્મો છે એટલે ધરતીમાંથી તો ઘણું બધું પ્રગટ થાય છે. તો રૂ પ્રગટ થાય છે એટલું નથી, નાળિયેરી પ્રગટ થાય છે, સફરજન પ્રગટ થાય છે, આખી વનસ્પતિ સૃષ્ટિ ધરતીમાંથી પ્રગટ થાય છે. તો એના ધર્મ શું? તો સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનો જે ધર્મ છે એ ધર્મ છે રૂમાં આવેલો છે. તો એ ધર્મ છે ધરતીમાંથી પ્રગટ્યો. એટલે ધરતીનો જે ધર્મ છે એ સમગ્ર વનસ્પતિ સૃષ્ટિમાં.
આ રીતે અંદર પ્રતીત થવું જોઈએ. એટલે ફરીથી પ્રશ્ન ઉભો થાય કે પછી આ ધરતી છે તો ધરતી ક્યાંથી પ્રગટ થઈ? કે ધરતી પહેલેથી જ હતી? વૈજ્ઞાનિક લોકો છે એ પોતાની રીતે ધર્મીને ખોજે છે કે આ છે શું. આ સમગ્ર ધરતી ઉપર ગ્રહો આંતરગ્રહોની અંદર જે કંઈ એને મળ્યું એ બધાનું સંશોધન કરતા ગયા તો એને લાગ્યું કે 100, 105, 7 તત્વો છે એમાંથી આ બધું બન્યું. તો આ બધા તત્વોની ભીતરમાં શું છે? તો એમ કરતા એને દેખાણું કે આ બધી રમત છે એ તો ઇલેક્ટ્રોન પ્રોટોનની. એટલે આપણા શાસ્ત્ર પ્રમાણે પૃથ્વી છે એ જલમાંથી આવી, જલ તેજમાંથી આવ્યું, તેજ વાયુમાંથી આવ્યું, વાયુ આકાશમાંથી આવ્યું. આટલે લગીને આપણે યાત્રા કર્યા પછી હવે પ્રશ્ન થાય છે તો આકાશ શેમાંથી આવ્યું? આકાશ શેમાંથી આવ્યું? હે, આકાશની કોઈને ખબર છે ક્યાંથી આવ્યું? કોઈ જવાબ દેતું નથી. ખબર નથી એમ જવાબ આવે છે કે નહીં? ખબર નથી એવો જવાબ આવે છે. એ ખબર નથી એને અજ્ઞાન, એને અજ્ઞાન કહેવાય. એટલે અજ્ઞાનમાંથી આ 5 તત્વો નીકળ્યા. અને અજ્ઞાન શેમાંથી નીકળ્યું? તમે બરાબર સમજો. તમને ખબર નથી એ અજ્ઞાન છે, અને એ અજ્ઞાનમાંથી આ બધું નીકળ્યું. આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી એ નીકળ્યું. હવે અજ્ઞાન છે એ જ્ઞાનમાંથી નીકળ્યું. કારણ કે મને ખબર નથી એની ખબર છે, એટલે જ્ઞાનમાંથી નીકળ્યું. એટલે છેડો ઠેઠ જાય છે જ્ઞાનમાં એમ કેવા. એટલે હવે આમાં તો શું આવે ખબર નથી. આ તો મેં મારી રીતે વાત કરી. હવે જોઈ હવે તો એની ભીતરમાં શું છે? તો એની ભીતરમાં એને દેખાણું કે એમ્પ્ટીનેસ છે, ખાલી જગ્યા છે. અને ખાલી જગ્યામાં આ બધું થઈ ગયું છે. આટલે સુધી પહોંચ્યા, એક સન્નાટો છવાઈ ગયો છે, અટકી ગયું છે શું આ? પણ આ થઈ છે બહારની યાત્રા વિજ્ઞાનની. પણ જ્ઞાન અને વિજ્ઞાન, ગીતાની અંદર યોગ છે, જ્ઞાન વિજ્ઞાન. પણ વિજ્ઞાન ની સાથે જ્ઞાન નથી હોતું એટલે ભટકી જવાય છે. વ્યથાની સાથે નિરોધ નથી હોતો તો ભટકી જવાય છે. જન્મની સાથે મૃત્યુ અને મૃત્યુની સાથે જન્મ નથી હોતો તો બધો વ્યવહાર છે એ કેવોટિક થઈ જાય. બધા જન્મો કરતા હોય તો શું થાય? પણ જન્મ મૃત્યુનું રહસ્ય આપણને પકડાતું નથી, એની પ્રતીતિ નથી થતી. આપણે તો પ્રતીતિ એને ત્યારે થાય છે કે આપણું કોઈક સગો બાજુ ગુજરી ગયું ત્યારે. આપણું શરીર સાવ જતું રહ્યું ત્યારે પ્રતીતિ થાય છે. પણ અત્યારે આ ક્ષણે પણ શરીરમાં જન્મ અને મૃત્યુની ઘટના ચાલુ છે, પ્રતીત થાય છે. આ ક્ષણે પણ કરોડો જીવન કોષો જન્મે છે અને કરોડો જીવન કોષો વિલીન થઈ જાય છે, એની પ્રતીતિ થાય છે. We are aware of it. આ છે એ ધારણાનો વિષય છે, આ કલ્પનાનો વિષય નથી. જે છે એને જોવાનું છે. પ્રશ્ન એ થાય કે જો હૈ વહી હૈ, આપણે છે ને જોઈએ છીએ, આ બધું છે. આ કોઈ મગજની કલ્પના નથી. આ તો અત્યારે સાયન્ટિફિક છે, પણ એની ભીતર આપણને પ્રતીતિ થાય. એટલે ધરતી છે તો આ લોકો કહે છે કે ધરતી છે 3 ભાગ પાણી છે ને 1 ભાગ ધરતી છે.
તો ઋષિઓનું છે કે જળ તત્વમાંથી પૃથ્વી તત્વ પ્રગટ છે. તો જળ તત્વ ક્યાંથી પ્રગટ થયું? તો જળ તત્વ છે અગ્નિમાંથી પ્રગટ થયું. સૂર્ય હતો, સૂર્યમાંથી ગ્રહો છૂટા પડ્યા, ગ્રહો છૂટા પડતા પડતા ઠંડા પડવા માંડ્યા, એમાંથી પ્રવાહી થયું, એમાંથી ધરતી. આ પેલો કલ્પનામાં ના આવે. આ વસ્તુ કલ્પના નથી, આ વસ્તુ પ્રતીતિની છે. જેવી રીતે બહાર ઘટના છે એવી જ રીતે ભીતરમાં છે. બ્રહ્માંડમાં જે પ્રમાણે થઈ રહ્યું છે, તો આ સૂર્યનો મહાઅગ્નિનો ગોળો ક્યાંથી નીકળ્યો? તો વાયુ તત્વમાંથી, ગેસિયસ જબરજસ્ત વિરાટ, એ ક્યાંથી નીકળ્યા? તો કે છે વાસ્ટ એમ્પ્ટીનેસ માંથી, મહાશૂન્યમાંથી, મહાશૂન્યમાંથી એબ્સોલ્યુટ માંથી, ઓલ વર્લ્ડ્સ માંથી, ઓલ સન્સ માંથી સન અને પ્લેનેટ્સ. એટલે આ રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી. તો એક કપડું હતું, તો કપડાનો ધર્મ વિચારતા વિચારતા કપડાના ધર્મની અંદર પૃથ્વીનો ધર્મ છુપાયેલો છે, પૃથ્વીના ધર્મની અંદર જળનો છુપાયેલો છે, જળની અંદર અગ્નિનો, અગ્નિની અંદર વાયુ, તો વાયુની અંદર આકાશનું. આટલે સુધી તો પહોંચ્યા. અંદર પ્રતીતિ જાય છે તો આકાશ ને બધું ક્યાંથી ઉત્પન્ન છે? કારણ કે હવે તો એક ખ્યાલ આવ્યો કે પ્રગટ થયો ત્યાંથી ધર્મ લાગુ પડે છે, અપ્રગટ થાય છે એટલે ધર્મનું પરિણામ બંધ થઈ જાય છે. આ વાત વ્યવહારમાં જો પકડાય, જેમ કે નિરાંતે આપણે બેઠા છીએ, અંદર એક વિચાર જાગ્યો કે કંઈક સંસાર માંડીએ તો ઠીક, લગ્ન કરીએ. લગ્ન કરવાનો વિચાર કર્યો એટલે લગ્નના બધા ધર્મો લાગુ પડી જાય, પછી ધર્મ, લક્ષણ ને અવસ્થા બધું લાગુ પડી જાય. પણ વિચાર કર્યો તો ઘર માંડવાનો વિચાર કર્યો એટલે આખો સંસાર ઉભો થાય છે. આ પ્રતીતિ થાય છે. આપણને તો એમ થઈ જાય કે બુધા હોલ બાંધી લઈએ, પણ બુધા હોલ બાંધીએ છીએ પછી બુધા હોલ નો સંસાર ઉભો થાય છે, એની પ્રતીતિ થાય છે. એમ થાય કે એક આશ્રમ ખોલીએ, આશ્રમ એટલે શું એ તો ખબર નથી, મન થયું. ખરેખર આ શું કહેવા માંગે છે? પ્રતીતિ દ્વારા શું કહેવા માંગે છે? આટલું બધું પ્રતીતિ ઉપર બહુ હાલે છે તો એનો અર્થ શું છે? એમ પ્રતીતિની વાત કેમ કરે છે? અને બધાયની પ્રતીતિ, એક એક વસ્તુની પ્રતીતિ, ઠેઠ મૂળિયા લગીનની પ્રતીતિની વાત કરે છે. એટલે હવે એને છે ને આપણે વિભૂતિપાદ ઉપર કેવું છે, એટલે પ્રતીતિ કરવા માટેના જુદા જુદા સ્થાનો હશે, ત્યાં ધારણા, ધ્યાન અને સંયમની વસ્તુ કરવાની હશે, મને એવું લાગે છે, હજી ખબર નથી. પણ એમ કે આ પ્રતીતિ કરવા માટે કરવાનું શું? તો કે સંયમ, ધારણા, ધ્યાન, સમાધિ અને સંયમ. એટલે ત્રણની વાત એટલે સંયમ થયું એવું લાગે છે. હવે જઈએ પછી તો શાંત, ઉદિત, અવ્યપ્ય દેશ. આશ્રમમાં શું શું થશે એ ખબર નથી હોતી. એ અવ્યપ્ય દેશ, શું શું થઈ રહ્યું છે એ ખબર પડે છે, અને શું શું થઈ ગયું પણ એની પ્રતીતિ થાય છે. એટલે આખો આપણો સંસાર છે એ વૃત્તિના તરંગ મનની ઈચ્છા પ્રમાણે થયા કરે અને ચાલ્યા કરે, પ્રતીતિ વિના. ક્યારેક ક્યારેક પ્રતીતિ થાય, જીવ જાગે છે ત્યારે. યોગ દર્શન છે તો બહુ ઢેરી પ્રતીતિ કરે છે
કે જે ચાલ્યું ગયું તો ચાલ્યું ગયું, જે થઈ રહ્યું છે હર ક્ષણે, તો એને દેખાય છે કે ઋતુઓના ફેરફાર થઈ ગયા, શિયાળો આવે છે, ઉનાળો આવે છે, ચોમાસું આવે છે, શરીર જન્મે છે ને મરે છે. પછી માત્ર આ એક જ શરીર છે એવું નહીં, તો આ શરીરમાં જે થઈ રહ્યું છે એ આ શરીરમાં થઈ રહ્યું છે, આ શરીરમાં થઈ રહ્યું છે. તો માત્ર મનુષ્યના શરીર થાય છે એવું નથી, પશુ પક્ષીના પણ શરીર એ પ્રમાણે થઈ ગયા છે, જીવજંતુના પણ થઈ ગયા છે, બેક્ટેરિયાના પણ થઈ ગયા છે, વાયરસના થઈ ગયા છે. એને એક પછી એક બધું દેખાવા માંડે છે, એને પ્રતીત થાય છે. ત્યારે આ બધું જે થઈ રહ્યું છે એટલે જે શેપ પણ પ્રગટ થયો એટલે એને બધા નિયમો લાગુ પડે છે. શરીરનો જન્મ થયો એટલે શરીરની બધી અવસ્થા કોષોએ ચેતના એનલાઇટન હતી, પણ શરીરના ધર્મ તો એને લાગુ પડતા, એને ભૂખ લાગતી, તરસ લાગતી, શરીરને વ્યાધિ થાય, શરીરને યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા બધું થાય. શરીરના બધા ધર્મ છે, પણ એ શરીરના ધર્મ છે. પણ શરીરની અંદર ચેતના અવતરી તો આ શરીર પ્રગટ થયું. આપણે જે વાત કરી કપડું પ્રગટ થયું તો છેક બ્રહ્માંડ સુધી પહોંચી ગયા. તો આ શરીર પ્રગટ થયું તો શા માટે શરીર પ્રગટ થયું? તો શરીરની પછાડે પ્રાણ પ્રગટ થયો એટલે શરીર પ્રગટ થયું. શરીરમાં પ્રાણ ન હોય તો શરીર પ્રગટે નહીં. તો પ્રાણ કેમ પ્રગટ થયા? તો પ્રાણની પછવાડે ઇન્દ્રિયોનો વ્યવહાર છે. તો ઇન્દ્રિયો શું કરવા પ્રગટ થઈ? તો ઇન્દ્રિયોની પછવાડે તન્માત્રા છે. તન્માત્રા પ્રગટ થઈ એટલે ઇન્દ્રિય પ્રગટ થઈ. આપણને એમ થાય કે આ ફૂલ કેમ પ્રગટ થયું? પણ ફૂલ તો મજાનું છે, પણ ફૂલની પછવાડે ડાળી છે, પાંદડા છે, પછી એની પછાડે થડ છે ને એની પછાડે મૂળ છે. પણ મૂળ ક્યાંથી આવ્યું? તો એની પછાડે ક્યાંક બીજ પડ્યું હતું. ત્યાંથી બીજ ક્યાંથી પડ્યું તે ખબર નથી. બીજ છે, ધર્મી છે. આ બધા તો એના ધર્મ, લક્ષણ, અવસ્થા, પરિણામ છે. તો આ બધું આપણે સંસાર વ્યવહાર, આ બધું જે દેખાય છે એ તો બહાર લક્ષણ અવસ્થાના બધા ખેલ છે. ધર્મી ક્યાં? એટલે પછી એ ઊંડા ઉતરે છે. ઇન્દ્રિયો પ્રગટ થઈ. ઇન્દ્રિયની પછવાડે તન્માત્રાના વિષયો છે, એની પછવાડે મન છે અને એની પછવાડે ચિત્ત છે. આટલે સુધી તો એને પકડાણો. પછી એને દર્શન થાય છે કે આ ચિત્ત પણ પરિણામકારી છે. તો ચિત્તની અંદર જેવી રીતે શ્વાસોશ્વાસ થાય છે એવી રીતે પ્રતીતિ અને વૃત્તિ થયા જ કરે છે. તો આ પ્રતીતિ અને વૃત્તિ થયા કરે છે, તો આ ચિત્તનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો પહેલો ક્યાંકથી ઉદ્ભવ થયો, મેનિફેસ્ટ ક્યાંથી થયો? તો પ્રતીતિ અને વૃત્તિની પહેલા વ્યક્ત અને અવ્યક્ત. એ જે અવ્યક્ત છે, અનમેનિફેસ્ટ, વાસ્ત એમ્પ્ટીનેસ છે. આપણે ત્યાં એને ચિત્તાકાશ અને ચિદાકાશ ત્યાં બે શબ્દ હતા. એ અવ્યક્તની અંદર ચાલ્યા જાય, અવ્યક્તનો બોધ થાય, પ્રતીતિ થાય, એક ક્ષણે એનલાઇટનની ઘટના છે એ બની જાય. એટલે એક શૂન્ય છે એ બીજા શૂન્યની અંદર ઓછો કે છે કે 1, 2, 3, 4 ની સંખ્યા છે એમાં ભેદ છે, પણ 1000 શૂન્ય હોય કે 1 શૂન્ય હોય, શૂન્ય શૂન્યની અંદર ભેદ નથી. ધરતી ઉપર ભેદ છે, જળ તત્વમાં ભેદ છે, વાયુ તત્વમાં ભેદ છે, પણ આકાશમાં એક ઘડાની અંદર રહેલું આકાશ છે. ઘડો ફૂટી ગયો તો બહારના આકાશની અંદર કોઈ ભેદ રહે છે? એવી રીતે અંદરનું ચિત્તનું એક આકાશ છે, અંદર વૃત્તિઓ અને પ્રતીતિઓ થયા કરે છે. એને આધારે મનની અંદર કલ્પના, વિચારો ઉઠ્યા કરે છે. એને આધારે ઇન્દ્રિયનો વ્યવહાર ચાલ્યા કરે છે.
એને આધારે શરીરના જન્મ મરણના ખેલ ચાલ્યા કરે છે. પણ એકવાર વ્યક્ત થયું તો બધું લાગુ પડ્યું. વ્યક્ત જ ન થયું હોત તો, અવ્યક્તમાં જ રહી જાય તો, શૂન્યમાં જ ચાલ્યા જાય તો, આ શૂન્યમાં સમાઈ જાવ, શૂન્ય શિખર પર આસન જમાઈ ગામડાના માણસો કહે, તો પછી આ જન્મ મરણ ફેરા, આ લોઝ, કોઝ અને ઇફેક્ટ, આ બધું છે, એમાંથી છૂટી જવાય. એનું નામ મુક્તિ. સૂત્ર 15 ક્રમ અન્યત્વ. આટલું રાખીએ. શું આટલું આપણે ફરીથી વિશ્લેષણ કરી લઈએ. એટલે ભગવાન એમણે એવું કીધું કે જ્યાં સુધી કોઈ વસ્તુ અવ્યક્ત છે ત્યાં સુધી એને કોઈ ધર્મ, લક્ષણ, અવસ્થાના નિયમો લાગુ પડતા નથી. પણ જેવું અવ્યક્તમાંથી વ્યક્ત થયું એટલે એને બધી જ વસ્તુઓ લાગુ પડે છે. એમણે આના 2-3 દ્રષ્ટાંતો આપ્યા કે મનમાં એક એવો વિચાર આવ્યો કે આશ્રમ બંધાવીએ તો ખાલી તો આશ્રમને લગતા બધા જ ધર્મ, અવસ્થા, લક્ષણો લાગુ પડી છે. પણ જો વિચાર નથી, શાંત અવસ્થા છે તો લાગુ નથી પડતું. એટલે આવી રીતે એ ઇન્ક્વાયરીની પદ્ધતિથી શરીરથી ઇન્દ્રિય શું કામ, તો કે તન માત્ર છે. તો તન માત્રના વ્યવહારની પછવાડે મન, મનની પછવાડે ચિત્ત, અને ચિત્તનો જે ધર્મ છે વૃત્તિ ઉઠ્યા કરે. જો પ્રગટ થશે તો એને બધી જ વસ્તુ લાગુ પડશે, અને અપ્રગટ થશે તો કઈ લાગુ નહીં પડે. એટલે આ જે અપ્રગટમાં જવાની વાત એમણે કરી, તો આ ચિત્તને જે પાછળનું જે મહાશૂન્ય છે એમાં સમાઈ જવાની વાત જો કરીએ, એમાં જો સમાઈ જાય તો પછી મુક્તિ છે, તો પછી કોઈ જન્મ મરણ કેવું કઈ થતું નથી. આ પ્રકારની વાત એમણે કંઈક કરી. બરાબર. બીજા કોઈને એવું છે? બરાબર છે. એટલે ઇન્ક્વાયરી કેટલી છે કે એની અંદર, ઇન્ક્વાયરીની અંદર તમે એક વસ્તુને જોવો છો અને એના મૂળિયા લગીને તમે પહોંચી જાઓ છો. તમે રૂને જોવો છો અને રૂનો આધાર જે છે ત્યાં પહોંચી જાઓ છો. એટલે અંદર રહેલું તત્વ, જે અંદર પદાર્થોની અંદર, વસ્તુની અંદર પડેલું જે મૂળ તત્વ છે એને ગોતવાની વાત છે. એ ટાઈપની વસ્તુ છે. એટલે પિંડથી બ્રહ્માંડ સુધી નું એનો ધર્મી ટૂંકમાં એક. હા. બાકી ધર્મ લક્ષણ અવસ્થા પિંડથી લઈને બ્રહ્માંડ સુધી ભલે બદલતી રહે, પણ આ બધાનું જે મૂળ કારણ છે, જેમ માટલામાં આકાશ, માટલું તૂટી ગયું તો આકાશ અને ઓલું આકાશ એક છે, એમ જો તમારું શરીરથી લઈ અને છેલ્લે અહંકાર સુધીનું બધું જો તૂટી જાય તો તમારી પાસે જે બચે છે એ તમારો ધર્મી, અને બ્રહ્માંડ આખું ઝીરો થઈ જાય અને પછી જે બચે છે એ ધર્મી બંને એક જ છે. બરાબર. સરસ. એવું કઈ કામ નથી. ના, બરાબર. તો હરિઓમ.